વાત કરીશું દ્વારકાથી। દ્વારકા જિલ્લામાં શંકાસ્પદ વેલ માછલીની ઉલટી પકડાઈ હતી, જે એલસીબી પોલીસે ભાવનગરના નીરવ ભટ્ટ અને સુનિલ સુંભાણીયાને 1.15 કિલોગ્રામ વહેલ માછલીની ઉલટી સાથે અટકાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જપ્ત માલની અંદાજિત કિંમત 1.15 કરોડ રૂપિયા છે। જે વહેલ માછલીની ઉલટીનો વેપાર વન્યજીવ કાયદા હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે, જે પોલીસે અને વન વિભાગે મળીને વધુ નેટવર્ક પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। 10 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક શકમંદ માણસોની મૂવમેન્ટનો ઇન્ફોર્મેશન પોલીસને મળેલી હતી। જે ઇન્ફોર્મેશન આધારે દ્વારકાની સ્થાનિક પોલીસ ટીમ તેમજ એલસીબીની ટીમ દ્વારા આ શકમંદ માણસોને શોધી કાઢવામાં આવેલ હતા। તેમની ઝડપી કરતા તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળી આવેલું હતું। જે બેગમાં રહેલ મટીરિયલ બાબતે તેમને પૂછતા તેમણે એમ્બરગ્રીસ હોવાનું જણાવેલું। એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી હોવાનું તેમને જણાવેલું અમને। ત્યારબાદ પોલીસ દ્વારા તેમને શકમંદ મટીરિયલ હોવાથી તેમને બીએનએસએસ 106 મુજબ આ મુદ્દામાલ અમે કબજે કરેલો હતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે રહીને અમે પંચનામું કરેલું હતું। ત્યારબાદ આગળની કાર્યવાહી કરવા માટે